Hello friends, this is Hitesh Chauhan. Welcome to English Grammar with Hitesh sir. English Standard 12 Unit 1 એમાં આવે છે Read 1 અને એ Read 1 છે Can you install love? શું તમે પ્રેમ પ્રતિસ્થાપિત કરી શકો? જે વિદ્યાર્થી મિત્રોએ આનો વિડીયો ન જોયો હોય તો આઈ બટન પર ક્લિક કરી અને એ વિડીયો જોઈ લેજો જે સરળ રીતે સરળ ભાષામાં આપણે એની ચર્ચા કરી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે એક્સ્ટ્રેક્ટ્સ. એક્સ્ટ્રેક્ટ્સ એટલે આપણે ખ્યાલ છે કે એક પેરેગ્રાફ આપેલો હોય અને એની નીચે પ્રશ્નો આપેલા હોય એ પ્રશ્નના જવાબ આપણે એ પેરેગ્રાફમાંથી શોધી અને લખવાના છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને પાઠ સમજાઈ જતો હોય છે પરંતુ જ્યારે એક્સ્ટ્રેક્ટ લખવાનું આવે ત્યારે એ મૂંઝાતા હોય છે. શા માટે? કારણ કે WH વોટ, વાય, વેન, વેર, હાઉ મેની, હાઉ મચ આ પ્રશ્નાર્થ સૂચક શબ્દોથી પૂછાતા પ્રશ્નો અને તેના જવાબ કઈ રીતે લખવા એ વિદ્યાર્થીઓને ખ્યાલ હોતો નથી. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે દરેકે દરેક પ્રશ્નો WH થી જે પૂછાતા હશે એની ચર્ચા કરી છે અને એના જવાબ કઈ રીતે લખવા અને ક્યાં ભૂલ ન થાય, જે વિદ્યાર્થીઓ નાની નાની ભૂલ કરતા હોય છે એ ન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો શરૂ કરીએ. એક્સ્ટ્રેક્ટ્સ. એક્સ્ટ્રેક્ટ્સ 1 કસ્ટમર સર્વિસ representative. What programs are running, ma'am? મેડમ હાલમાં કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? કસ્ટમર લેટ મી સી, મને જોવા દો. I have pastor.exe, loveesteem.exe, grudge.exe and resentment.com running now. Past hurt અગાઉના મન દુઃખ, લો એસ્ટીમ ઓછું સન્માન, ગ્રજ વેરભાવ, રિઝેન્ટમેન્ટ મીન્સ ગુસ્સો અથવા તો અણગમો. વિદ્યાર્થી મિત્રો .exe એટલે શું? એને કહેવાય ફાઇલ એક્સટેન્શન. ફાઇલ એક્સટેન્શન એટલે શું? તો તમે ચિત્રમાં જોઈ શકો છો એ જુદા જુદા એક્સટેન્શન હોય જે કોમ્પ્યુટરને કહે છે કે તે કેવા પ્રકારની ફાઇલ છે. એટલે કે .doc હોય તો એ વર્ડની હોય, .xls હોય તો એ એક્સેલની હોય, .ppt હોય તો એ પાવર પોઈન્ટની હોય. તો અહીં સરસ મજાનું કીધું છે કે ભાઈ હૃદય જ દરેક કાર્ય કરતું હોય છે. તો હૃદયમાં આ પ્રોગ્રામ ચાલી રહ્યા છે કે કોઈ વ્યક્તિ સાથે આપણે મન દુઃખ થયું હોય, વેરભાવ હોય, અણગમો હોય તો એ બધા પ્રોગ્રામ હાલમાં ચાલી રહ્યા છે. કસ્ટમર સર્વિસ રેપ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે નો પ્રોબ્લેમ, લવ વિલ automatically erase pasthurt.exe from your current operating system. Automatically એટલે આપોઆપ, erase એટલે ભૂસી નાખવું, current એટલે ચાલુ હાલની, ઓપરેટિંગ સિસ્ટમ તમે ચિત્રમાં જોઈ શકો છો કે માની લો કે આપણે મોબાઈલમાં એન્ડ્રોઈડ છે તો એ ઓપરેટિવ સિસ્ટમ છે, વિન્ડો છે તો એ ઓપરેટિવ સિસ્ટમ છે, iOS તો એ એપલ ફોન કે તમે એનું લેપટોપ લ્યો તો એમાં જુદી હોય. જેમ કે ઘણી સ્કૂલમાં લાઇનક્સ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો લવ છે, પ્રેમ છે, એ હાલમાં જે ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી pasthurt.exe અગાઉના મનદુખ છે એ આપોઆપ ભૂસી નાખશે. ઇટ મે રિમેઇન ઇન ધ પરમેનન્ટ મેમરી. રિમેઇન એટલે રહેવું, પરમેનન્ટ એટલે કાયમી. તે કાયમી મેમરીમાં રહેશે. પાસ્ટ હર્ટ છે, અગાઉના દુઃખ છે, મન દુઃખ હોય એ કાયમી રહેશે, બટ it will no longer disrupt other programs. Disrupt એટલે ખલેલ પહોંચાડવી અને no longer એટલે લાંબા સમય સુધી. પરંતુ તે અન્ય કાર્યક્રમોમાં
હવે પછી વિક્ષેપ ઊભો નહીં કરે. Love will eventually overwrite lowesteem.exe with a module of its own called highesteem.exe. Eventually એટલે અંતે, overwrite એટલે ના પર ફરીથી લખવું, high esteem એટલે વધુ સન્માન. કે લવ તે પોતાના સ્વયં પર્યાપ્ત એકમ, મોડ્યુલ એટલે એકમ ની મદદથી અંતે lowesteem.exe ની ઉપર highesteem.exe લખી નાખશે, એના ઉપર ઓવરરાઇટ કરી નાખશે. However, you have to completely turn off grudge.exe and resentment.com. However એટલે છતાં પણ, completely એટલે સંપૂર્ણપણે, turn off એટલે બંધ કરવું. હા, તમારે એક કામ તો કરવું જ પડશે. grudge.exe and resentment.com છે એ સંપૂર્ણપણે બંધ કરી દેવું પડશે. Question 1. What programs are running right now? What એટલે શું, પણ what સાથે અહીં નામ આપેલું છે પ્રોગ્રામ્સ, તો કયા કયા પ્રોગ્રામ હાલમાં ચાલી રહ્યા છે. ફક્ત what થી પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે જવાબમાં કર્મ જ મૂકવાનું હોય છે, પરંતુ અહીંયા આપણે બધા પ્રોગ્રામ્સ લખવાના છે. તો આપણે એક્સ્ટ્રેક્ટ બરાબર સમજી લીધું છે, તો આપણને ખ્યાલ જ છે કે કયા કયા પ્રોગ્રામ છે. તો ગ્રાહક છે એ જવાબ આપે છે pastor.exe, lowesteem.exe, grudge.exe and resentment.com programs are running right now. તો what ની જગ્યાએ જે પ્રોગ્રામ્સના નામ છે એ લખીએ એટલે આખો જવાબ થઈ જાય છે. Question 2. What will love do with the module called highesteem.exe? What શું, તો અહીંયા આપણે ફક્ત ટૂંકમાં જવાબ આવશે, બાકી આ જે પ્રશ્ન છે એને એ જ એને વિધાન કરીને આપણે મૂકવાનું આવશે. પ્રશ્ન છે કે highesteem.exe કહેવાતા સ્વયં પર્યાપ્ત એકમ એટલે કે મોડ્યુલ ની મદદથી લવ શું કરશે? તો શુંનો જવાબ આવશે love will eventually overwrite lowesteem.exe with a module called highesteem.exe. પ્રેમ અંતે highesteem.exe કહેવાતા સ્વયં પર્યાપ્ત એકમની મદદથી lowesteem.exe પર ઓવરરાઇટ કરી દેશે. ખાલી આપણે એટલું જ લખવાનું છે. અને આ જવાબ આમ જોઈએ તો બેઠે બેઠો એક્સ્ટ્રેક્ટમાં જ આપેલું છે, પણ જો પ્રશ્ન બરાબર સમજાઈ જાય તો જવાબ લખતા વાર લાગે નહીં. Question 3. What do you have to completely turn off? What તમારે શું સંપૂર્ણપણે બંધ કરવું પડશે? એક્સ્ટ્રેક્ટમાં સાવ છેલ્લે જ આપેલું છે, પણ જ્યારે આપણે જવાબ લખીએ ત્યારે યુ ની જગ્યાએ વી આવી જાય. બીજું ડુ થી પ્રશ્ન પૂછ્યો છે એટલે હેવનું ક્રિયાપદ છે એમાં કંઈ ફેરફાર થશે નહીં. તો વી હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ, જો બેઠા બેઠો પ્રશ્નોમાંથી જ આપણે જવાબની શરૂઆત કરી કે વી હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ grudge.exe and resentment.com. આ બે ફાઇલ છે એને આપણે બંધ કરી દેવાની છે. Question 4. How will love remain permanent in your memory? આમાં પણ યોર છે, જ્યારે જવાબ લખીએ ત્યારે યોરનું ઓવર થઈ જશે. પ્રેમ તમારી સ્મૃતિમાં કાયમી કેવી રીતે રહેશે? હાઉ, કેવી રીતે રહેશે? તો જવાબ જોઈએ. Love will automatically erase pastor.exe from our current operating system. પ્રેમ છે એ આપમેળે જે હાલની ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી પાસ્ટર ને ભૂસી નાખશે. એન્ડ રિમેઇન પરમેનન્ટ ઇન અવર મેમરી, અને કાયમ એ આપણી સ્મૃતિમાં રહેશે. એક્સ્ટ્રેક્ટ 2. કસ્ટમર. ઓકે, આઈ એમ ડન. આઈ એમ ડન એટલે મેં પૂરું કર્યું. Love has started installing itself automatically.
લવે એટલે કે પ્રેમે પોતે સ્વયં સંચાલિતપણે સ્થાપિત થવાનું શરૂ કરી દીધું છે. ઇઝ ધેટ નોર્મલ? શું આ સામાન્ય પ્રક્રિયા છે? કસ્ટમર સર્વિસ રેપ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે યસ ઇટ ઇઝ. હા, તે સામાન્ય પ્રક્રિયા છે. યુ શુડ રિસીવ અ મેસેજ. તમને એક સંદેશો મળવો જોઈએ. સંદેશો મળવો જોઈએ કયો? ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. રીઇન્સ્ટોલ એટલે ફરી પ્રતિસ્થાપિત કરવું, કે તમારા હૃદયના આયુષ્ય માટે તે પુનઃ સ્થાપિત થશે એવો એક સંદેશો મળશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને તે સંદેશો મળે છે? તમે સંદેશો જુઓ છો? કસ્ટમર યસ આઈ ડુ. હા, મને દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું? કસ્ટમર સર્વિસ રેપ યસ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે હા, બટ રિમેમ્બર ધેટ. પણ યાદ રાખજો કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. બેઝ એટલે પાયાનો. તમારી પાસે હજુ તો માત્ર પાયાનો જ કાર્યક્રમ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી, અપગ્રેડ્સ એટલે ઊંચી કક્ષા માટે ચડાવવું. આપણે કંઈક ને કંઈક શીખતા હોય તો એને અપગ્રેડ થતું કહેવાય. કે ભાઈ તમારે અપગ્રેડ્સ માટે બીજાના હૃદયની સાથે જોડાવાનું શરૂ કરવું પડશે. શરૂ કરવાની જરૂર છે. ક્વેશ્ચન 5. ઇઝ ઇટ નોર્મલ ટુ ઇન્સ્ટોલ લવ? શું પ્રેમને પ્રતિસ્થાપિત કરવું એ સામાન્ય પ્રક્રિયા છે? અહીં એક વસ્તુ માર્ક કરવાની છે કે પ્રશ્ન છે એ WH પ્રશ્નાર્થ સૂચક શબ્દથી નથી પૂછાણો, પરંતુ સહાયકારક ક્રિયાપદથી પૂછાણો છે. તો જ્યારે પણ પ્રશ્ન સહાયકારક ક્રિયાપદથી પૂછાય ત્યારે તેનો જવાબ હંમેશા યસ કે નો માં આવે. જે વાક્ય પ્રશ્નાર્થમાં હોય એને હકારમાં ફેરવી નાખવાનું. જેમ કે અહીંયા ઇઝ ઇટ નોર્મલ, તો ઇટ ઇઝ નોર્મલ. જો પ્રશ્ન નો માં હોય તો ઇટ ઇઝ નોટ નોર્મલ. તો અહીંયા પ્રશ્ન છે યસ કે નો? યસ. તો આખું વાક્ય છે એ હકારમાં આવશે. યસ, ઇટ ઇઝ નોર્મલ ટુ ઇન્સ્ટોલ લવ. પ્રેમને પ્રતિસ્થાપિત કરવું એ સામાન્ય પ્રક્રિયા છે. ક્વેશ્ચન, વોટ મેસેજ વિલ ધ કસ્ટમર રિસીવ? ગ્રાહકને કયો સંદેશો મળશે? અહીં પણ વિદ્યાર્થી મિત્રો એ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રશ્નાર્થમાં સહાયકારક ક્રિયાપદ કર્તાની પહેલા આવે એટલે કે વિલ ધ કસ્ટમર, પરંતુ જ્યારે જવાબ લખીએ તો એ સહાયકારક ક્રિયાપદ કર્તા પછી જશે એટલે કે ધ કસ્ટમર વિલ રિસીવ એવી રીતે થઈ જશે. તો કયો સંદેશો મળશે? ધ કસ્ટમર વિલ રિસીવ ધ મેસેજ ધેટ લવ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ હર હાર્ટ. કસ્ટમર છે એ સ્ત્રી ગ્રાહક છે એટલે તેણીના હૃદયના આયુષ્ય માટે પ્રેમ છે એ પુનઃસ્થાપિત થશે એવો મેસેજ મળશે. ક્વેશ્ચન, વોટ ઇઝ ટુ બી ડન ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ? વાય? અપગ્રેડ થવા માટે શું કરવાનું છે? શા માટે? વાય થી પ્રશ્ન પૂછીએ તો જવાબ છે એ મોટા ભાગે બીકોઝ થી આપવાનો હોય. જવાબ જોઈએ. One needs to begin connecting to other hearts in order to get upgrades. આપણે એક્સ્ટ્રેક્ટમાં સમજ્યા હતા કે ભાઈ આપણે અપગ્રેડ થવા માટે બીજાના હૃદય સાથે જોડાવાનું શરૂ કરવું જોઈએ. બીકોઝ શા માટે? કારણ કે the first installed program is only a base program. જે પહેલા પ્રતિસ્થાપિત થયેલો પ્રોગ્રામ છે એ તો શરૂઆતનો પ્રોગ્રામ છે, પાયાનો, શરૂઆતનો છે. માટે આપણે અપગ્રેડ થવા માટે બીજાના હૃદય સાથે જોડાવવું પડે. એક્સ્ટ્રેક્ટ 3. કસ્ટમર, ઇટ સેઝ એરર
412 program not run on internal components. Internal એટલે અંદરના, components એટલે અંગભૂત ભાગ. એ મેસેજ શું કહે છે કે એરર 412 એ દર્શાવે છે કે પ્રોગ્રામ એ આંતરિક અંગભૂત ઘટકો પર ચાલી રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન? ગ્રાહક કહે છે કે આ મેસેજ છે, એરર મેસેજનો મીનિંગ શું થાય, એનો અર્થ શું થાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એ જવાબ આપે છે, ડોન્ટ વરી મેમ, ચિંતા કરશો નહીં મેડમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ, આ એક સામાન્ય પ્રોબ્લેમ છે. ઇટ મીન્સ ધેટ the love program is set up to run on external hearts but has not yet been run on your heart. Set up એટલે સ્થાપવું, external એટલે બહારના, કે તેનો અર્થ એ થાય છે કે લવ પ્રોગ્રામ છે એ બાહ્ય હાર્ટ્સ પર ચાલવા માટે સ્થાપિત થયો છે, બહારના હૃદય માટે, પણ હજુ સુધી તમારા હૃદયમાં એ ચાલી રહ્યો નથી. બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ, તમારા હૃદયમાં તે ચાલ્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. કોમ્પ્લિકેટેડ એટલે ગૂંચવણ ભર્યું. તે ગૂંચવણ ભર્યા પ્રોગ્રામિંગ વસ્તુઓમાંની એક છે, સંકુલ બાબત છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, નોન ટેકનિકલ એટલે બિન તકનીકી, ટર્મ્સ એટલે શબ્દો, પરંતુ જો આપણે બિન તકનીકી શબ્દોમાં વાત કરીએ તો ઇટ મીન્સ, એનો મતલબ એવો થાય કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ, કે બીજાને લવ કરે એ પહેલા તમારે તમારા પોતાના યંત્રને લવ કરવો પડશે. તમે બીજાને પ્રેમ કરો એ પહેલા તમે તમારી જાતને પ્રેમ કરો. ક્વેશ્ચન 8. વોટ ઇઝ ધ કસ્ટમર્સ પ્રોબ્લેમ? વોટ ડઝ ધ મેસેજ સે? ગ્રાહકની સમસ્યા શી છે? સંદેશો શું કહે છે? ધ કસ્ટમર્સ પ્રોબ્લેમ ઇઝ ધેટ, ગ્રાહકની સમસ્યા છે કે she finds an error message, ગ્રાહકને એક ભૂલનો સંદેશો મળે છે. What does the message say? અહીં 10 થી પ્રશ્નો પૂછવામાં આવ્યો છે. જ્યારે આપણે જવાબ લખીએ ત્યારે does દૂર થશે અને એ ક્રિયાપદને s કે es પ્રત્યે લાગી જશે. તો અહીંયા જોઈએ છે કે does the message say, તો જવાબ આવશે the message says that error 412 program not run on internal components, એટલે કે તે ભૂલ શું દર્શાવે છે? error 412 એ આંતરિક અંગભૂત ઘટકો પર આ પ્રોગ્રામ ચાલતો નથી. Question 9. What is the customer's problem according to the CSR? ઉપરના પ્રશ્નમાં કસ્ટમરનો પ્રોબ્લેમ શું હતો? તો કે એને એરર મેસેજ મળે છે. હવે CSR એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવના મત મુજબ એનો ખરેખર પ્રોબ્લેમ શું છે? અકોર્ડિંગ ટુ એટલે ના મત મુજબ. અકોર્ડિંગ ટુ CSR ના મત મુજબ ધ કસ્ટમર ફાઇન્ડ્સ એન એરર મેસેજ, ગ્રાહકને ભૂલનો સંદેશો મળે છે. બીકોઝ એનું રીઝન શું છે? ધ લવ program is set up to run on external heart instead of on her own heart. Instead of એટલે ને બદલે, કે લવ પ્રોગ્રામ છે એ બાહ્ય હાર્ટ પર ચાલવા માટે સ્થાપિત થયો છે, પણ હજુ તે તેણીના હૃદયમાં સ્થાપિત થયો નથી. એટલે કે લવ પ્રોગ્રામ છે એ તેણીના પોતાના હૃદયને બદલે બાહ્ય હૃદય પર શું થયો છે?
ચાલવા માટે સ્થાપિત થયો છે. ક્વેશ્ચન 10. How can the customer solve the error? ગ્રાહક ભૂલને કેવી રીતે ઉકેલી શકે છે? How એટલે કેવી રીતે ઉકેલી શકે છે? Answer 10. The customer can solve the error by loving her own machine before it can love others. The customer can solve the error. એ ગ્રાહક છે ભૂલને ઉકેલી શકે છે કઈ રીતે? By loving her own machine before it can love others. બીજાને પ્રેમ કરી શકે એ પહેલા પોતાના મશીનને પ્રેમ કરે તો જ આ પ્રશ્ન સોલ્વ થઈ શકે છે. એટલે કે બીજાને લવ કરે તે પહેલા તમારે પોતાના યંત્રને લવ કરવો પડશે. એક્સ્ટ્રેક્ટ 4. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યુ આર વેલકમ. તમારું સ્વાગત છે. Click on the following files and then copy them to the My Heart directory. નીચે આપેલી ફાઇલ પર ક્લિક કરો અને પછી માય હાર્ટ ડિરેક્ટરી એટલે કે માય હાર્ટ નામનું ફોલ્ડર છે એમાં એ બધી ફાઇલને કોપી કરી દો. કઈ કઈ ફાઇલ છે? forgiveself.doc, self-esteem.txt, realizeworth.txt and goodness.doc. forgive self પોતાને માફી આપવી, self esteem આત્મગૌરવ, realize worth મૂલ્ય, goodness એટલે ભલાઈ. તો જે forgive self.doc, self-esteem.txt, realize worth txt and goodness.doc ફાઇલ્સ છે એ માય હાર્ટ ફોલ્ડરમાં ડિરેક્ટરીમાં કોપી કરી નાખો. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. પછી સિસ્ટમ શું કરશે કે જે ખરાબ ફાઇલ છે એના ઉપર ઓવરરાઇટ કરશે અને જે ખામીવાળા પ્રોગ્રામિંગ છે એને જોડવાનું શરૂ કરી દેશે. Also you need to delete selfcritic.exe from all directories. બધી ડિરેક્ટરીઝ એટલે કે બધા ફોલ્ડર્સમાંથી સેલ્ફ ક્રિટિક પોતાની આલોચના નામની જે ફાઇલ છે એ તમારે ડિલીટ કરવાની જરૂર પડશે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. પછી તમારે તમારી રિસાયકલ બિન ખાલી કરી દેવી પડશે. રિસાયકલ બિન એટલે આપણે ખ્યાલ છે કે ઘણીવાર કોમ્પ્યુટરમાં આપણે ફાઇલ ડિલીટ કરતા હોય તો એ ફાઇલ ક્યાં જાય તો કે રિસાયકલ બિનમાં. ક્યારેક આપણે એમ થાય કે મેં તો આ ફાઇલ ખોટી ડિલીટ કરી નાખી, પાછી જોતી હોય તો આપણે રિસાયકલ બિનમાં જઈ અને પાછી મેળવી શકીએ. પણ ઘણીવાર જે આવી ખરાબ ફાઇલ હોય જે આપણે બીજા પ્રોગ્રામને નુકસાન કરતી હોય તો એવી ફાઇલને આપણે રિસાયકલ બિનમાંથી જ ડિલીટ કરી નાખીએ જેથી એ આપણને પછી નડે નહીં. તો અહીંયા કહે છે કે ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. રિસાયકલ બિન છે એ ખાલી કરી દો. આફ્ટરવર્ડ્સ પછીથી ટુ મેક શ્યોર ખાતરી કરી લ્યો ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન. જે આ ખરાબ ફાઇલ છે એ કાયમ જતી રહી છે એન્ડ નેવર કમ્સ બેક. પાછી ક્યારેય આવશે નહીં આવી ખાતરી કરી લ્યો. કસ્ટમર ગ્રાહક ગોટ ઇટ. હે ખુશ થઈને કહે છે કે હા હવે મને સમજાઈ ગયું. માય હાર્ટ ઇઝ ફિલિંગ વિથ રિયલી નીટ ફાઇલ્સ. જો આ બધી ફોરગીવ સેલ્ફ, સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ, ગુડનેસ આ બધી ફાઇલ માય હાર્ટ ફોલ્ડરમાં નાખ્યું તો ખુશ થાય છે કે ખરેખર હવે મારું હૃદય છે એ ચોખ્ખી ફાઇલથી ભરાઈ રહ્યું છે. મીન્સ કે બધા દ્વેષ પછી આપણે મન દુઃખ એ બધા જતા રહ્યા અને બધું સારું સારું હૃદયમાં ભરાઈ ગયું તો ખુશ થઈ જાય. smile.mpg is playing on my monitor right now. mpg એટલે આપણે ખ્યાલ જ છે કે ભાઈ આપણે સોંગ વગાડવું હોય તો એ mpg માં આવે કે smile.mpg હવે હાલમાં મારા મોનિટર પર ચાલી રહ્યું છે and it shows that શું બતાવે છે warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. warmth એટલે હૂંફ, peace એટલે શાંતિ,
કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. કે આ warmth.com, peace.exe, contentment.com એ આખા હૃદય પર કોપી કરવાનું ચાલુ કરી દીધું છે. ક્વેશ્ચન 11. How will the system work while copying different files? જુદી જુદી ફાઇલ્સની નકલ કરતી વખતે સિસ્ટમ કેવી રીતે કામ કરશે? હાવ એટલે કેવી રીતે. અહીંયા સહાયકારક ક્રિયાપદ will છે, તો જ્યારે જવાબ લખશું ત્યારે will the system work નું થઈ જશે the system will work. આન્સર 11. While copying different files, જુદી જુદી ફાઇલ્સની નકલ કરતી વખતે the system will overwrite conflicting files. સિસ્ટમ છે એ ખરાબ ફાઇલ પર ઓવરરાઇટ કરશે and begin patching any faulty programming. ખામીયુક્ત પ્રોગ્રામ હશે એને જોડવાનું શરૂ કરી દેશે. Question 12. Which files should the customer click on and copy them to my heart directory? ગ્રાહકે કઈ કઈ ફાઇલ્સ પર ક્લિક કરી અને માય હાર્ટ ડિરેક્ટરીમાં એટલે કે ફોલ્ડરમાં નકલ કરવી જોઈએ? તો અહીંયા ફાઇલ્સના નામ આપવાના છે. આન્સર 12. The customer should click on forgiveself.com, selfesteem.txt, realizeworth.txt and goodness.doc files and copy them to my heart directory. સાવ સહેલો પ્રશ્ન છે, ખાલી ફાઇલના આપણે નામ જ લખ્યા. કઈ ફાઇલ? તો કે forgiveself.com, selfesteem.txt, realizeworth.txt and goodness.doc ફાઇલ્સ અને માય હાર્ટ ડિરેક્ટરીમાં એને કોપી કરવાની છે. ક્વેશ્ચન 13. Which files are copying themselves all over the heart? કઈ ફાઇલ્સ આખા હૃદય પર તેમની જાતે નકલ કરી રહી છે? Answer 13. Files like warmth.com, peace.exe and contentment.com are copying themselves all over the heart. warmth.com, peace.exe, contentment.com જેવી ફાઇલ છે એ આખા હૃદય પર તેમની જાતે નકલ કરી રહી છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોમાં શેર કરજો અને હા, લાઈક કરવાનું ભૂલતા નહીં. આના પછી નેક્સ્ટ વિડીયો હશે યુનિટ 1 ની શોર્ટ નોટ્સ.